નમસ્કાર મિત્રો, વાર્તા રે વાર્તાના ગુજરાતી વાર્તા સંપુટમાં આપ સૌનું સ્વાગત છે. મૂળ તો અમે આ વાર્તાઓ અમારી રેગ્યુલર ચેનલ જિંદગી એક સફર પર રજૂ કરવાના હતા, પણ જિંદગી એક સફરમાં અમે મોટે ભાગે મ્યુઝિકના કાર્યક્રમ મૂકતા હોઈએ છીએ, એટલે એવું નક્કી કર્યું કે વાર્તાઓને જુદી રાખવી અને સિસ્ટર ચેનલ બની એક જુદું જ પેજ બન્યું. જિંદગી એક સફરના ભાગરૂપે જ આ નવી ચેનલ બની વાર્તા રે વાર્તા. એમાં આપ સૌનું સ્વાગત છે. આપણી ભાષા, આપણું ગૌરવ. તો શરૂ કરીએ. આજના જમાનામાં ભણેલા છોકરાઓ ક્યાંક ને ક્યાંક આ અનુભવ કરાવે જ છે કે તમારે મારી જોડે રહેવું હોય તો આવા કપડાં પહેરો, આમ બોલો, આ કરો, આ ના કરો. પણ એમને એ ખ્યાલ નથી રહેતો કે એ જ મા બાપે એ જ સ્વભાવ સાથે, એ જ સાદગી સાથે એમને ઉછેરી, ભણાવી અને આ લાયક બનાવ્યા છે. તો આજની વાર્તા છે રિક્ષાવાળો બાપ. સુરતની એક સાંકડી ગલીમાં રમેશભાઈ છેલ્લા 25 વર્ષથી રિક્ષા ચલાવતા. એમની પત્ની તો નૈનાના જન્મ વખતે જ ગુજરી ગઈ હતી અને ત્યારથી રમેશભાઈ માટે એમની દીકરી નૈના જ આખી દુનિયા હતી. એ રિક્ષામાં બેસાડીને એમને નિશાળે મૂકવા જાય અને રાત્રે મોડે સુધી સવારી મારી અને ઘરે પાછા આવે. લોકો કહેતા કે રમેશ, છોકરીને આટલું ભણાવીને શું કરીશ, પરણાવી દે. પણ રમેશભાઈનું એક જ સપનું હતું, મારી નૈના ડોક્ટર બનશે. એ સપનું પૂરું કરવા માટે એમણે શું શું ન કર્યું. ઉનાળાની ધોમ ધકતી બપોરે પણ રિક્ષા ચલાવી, શિયાળાની ઠંડી રાત્રે પણ સવારી શોધી, પોતે ફાટેલા ચપ્પલ પહેર્યા પણ નૈનાને નવા બૂટ અપાવ્યા. કેટલીય રાતો ભૂખ્યા સૂઈ ગયા જેથી નૈનાની કોલેજની ફી ભરી શકાય. ને નૈનાએ પણ બાપની મહેનતને લજાવી નહીં. એ ભણી ને ડોક્ટર બની ગઈ. પણ ડોક્ટર બન્યા પછી ધીમે ધીમે નૈના બદલાવા લાગી. હવે ને બાપની રિક્ષા, બાપનો જબ્બો, બાપની સાદી ભાષા, આ બધું જૂનું અને શરમજનક લાગવા માંડ્યું. નૈનાની સગાઈ એક મોટા ડોક્ટરના દીકરા સાથે નક્કી થઈ. સગાઈ શહેરની સૌથી મોટી હોટલમાં હતી. આગલા દિવસે નૈનાએ બાપ પાસે આવી અને ધીમેથી કહ્યું, પપ્પા, સામેવાળા બહુ મોટા લોકો છે, એટલે કાલે તમે બને તો ઝાઝુ બોલતા નહીં અને એક જગ્યાએ બેસી રહેજો. મને શરમ આવે છે. રમેશભાઈની આંખો એક ક્ષણ માટે ભીની થઈ ગઈ, પણ બીજી ક્ષણે હસી પડે. બસ આટલી જ વાત છે બેટા, તું ચિંતા ના કર, હું તારી ખુશીમાં કોઈ કસર નહીં રહેવા દઉં. બીજા દિવસે રમેશભાઈએ પોતાની રિક્ષા હોટલથી 1.5 કિલોમીટર દૂર પાર્ક કરી ને પોતાનો એકમાત્ર સારો જબ્બો પહેરી પગે ચાલતા હોટલમાં આવ્યા. કોઈને ખલેલ ન પહોંચે એમ એ એક ખૂણામાં ચૂપચાપ બેસી ગયા. સગાઈની વિધિ શરૂ થઈ. બધા હસતા બોલતા હતા. ત્યાં જ સામેવાળા પક્ષના એક વડીલ મહેમાનની નજર હોલના એક ખૂણા પર પડી કે જ્યાં રમેશભાઈ ચૂપચાપ બેઠા હતા. એ વડીલ રમેશભાઈને ઓળખી ગયા ને એમની આંખો સામે જાણે આખો ભૂતકાળ તરવરી ઉઠ્યો. બીજી જ ક્ષણે એ વડીલ ઊભા થયા અને ઊંચા અવાજે બોલ્યા, 1 મિનિટ. વિધિ શરૂ કરતા પહેલા મારે આ આખા હોલની સામે
એક વાત કેવી છે. હું જાણવા માંગુ છું કે આ છોકરી નૈના આટલા સામાન્ય ઘરની હોવા છતાં ડોક્ટર કેવી રીતે બની? આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. નૈનાનું મોઢું શરમથી ઝૂકી ગયું ને ખૂણામાં બેઠેલા રમેશભાઈનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. એ વડીલ મહેમાન બીજું કોઈ નહીં પણ નૈનાની મેડિકલ કોલેજના ડીન ડોક્ટર દેસાઈ હતા. એ સામેવાળા ડોક્ટર પરિવારના જૂના કૌટુંબિક મિત્ર હતા. એમણે હોલમાં ચારે તરફ નજર ફેરવી ને પેલા ખૂણામાં બેઠેલા રમેશભાઈ પર નજર સ્થિર કરી. ડોક્ટર દેસાઈ ધીમે પગલે રમેશભાઈ પાસે ગયા અને પછી આખા હોલની સામે એમણે રમેશભાઈનો હાથ પકડીને ઊભા કર્યા. આ માણસને ઓળખો છો તમે બધા? ડોક્ટર દેસાઈનો અવાજ ધ્રુજતો હતો. આ છે રમેશભાઈ, એક રિક્ષાવાળા, ને આ છોકરી નૈના એમની દીકરી છે. નૈના ગભરાઈ ગઈ પણ ડીન સાહેબ આગળ બોલ્યા. 5 વર્ષ પહેલા જ્યારે નૈનાનું મેડિકલમાં એડમિશન થયું ત્યારે ફીના પૈસા ભરવાના છેલ્લા દિવસે આ માણસ મારી પાસે ઓફિસમાં આવ્યો. એની પાસે પૂરા પૈસા નહોતા. એ મારા પગે પડી ગયો ને બોલ્યો, સાહેબ મારી દીકરીનું એડમિશન કેન્સલ ના કરતા. મને 1 અઠવાડિયાનો સમય આપો. હું મારી રિક્ષા વેચી દઈશ, મારું લોહી વેચી દઈશ, પણ એને ડોક્ટર બનાવીશ. મેં એને કહ્યું, એવું કશું કરવાની જરૂર નથી. હું તને ફી ભરવાનો સમય વધારી આપું છું. બસ તું મહેનત કરજે. ને એણે એમ જ કર્યું. 5 વર્ષ સુધી આ માણસે દિવસ રાત રિક્ષા ચલાવી. અમારી કોલેજનો સ્ટાફ પણ આ માણસને ઓળખતો. એ દીકરી માટે ભૂખ્યો રહેતો બાપ તરીકે જાણીતો હતો. એકવાર તો એડમિશનની ફી ભરવા માટે આ માણસે આખું અઠવાડિયું 1 ટંક ખાધું. હોલમાં દરેકની આંખો ભીની થઈ ગઈ. ડોક્ટર દેસાઈએ આખા હોલ સામે કહ્યું, એટલે ભાઈઓ બહેનો, આ છોકરી જાતે ડોક્ટર નથી બની. આ બાપે પોતાનું લોહી રેડી ને એને ડોક્ટર બનાવી છે. ને આજે એ જ બાપને એક ખૂણામાં શરમની જેમ બેસાડવામાં આવ્યો છે. ને એનાથી હવે ન રહેવાયું. એ દોડીને બાપ પાસે ગઈને એમના પગમાં પડી ગઈ. એની આંખોમાંથી આંસુની ધારા હતી. મને માફ કરી દો પપ્પા. હું જેને શરમ સમજતી હતી એ તો મારું સૌથી મોટું ગૌરવ હતું. હું કેટલી મૂર્ખ હતી. રમેશભાઈએ ધ્રુજતા હાથે દીકરીના માથે હાથ ફેરવ્યો. રડ નહીં બેટા. બાપ ક્યારેય દીકરી પર નારાજ નથી થતો. સામેવાળા પરિવારે આગળ આવી રમેશભાઈના હાથ જોડ્યા ને એમને હોલની વચ્ચે મુખ્ય ખુરશી પર બેસાડ્યા. જે રિક્ષાવાળાને દૂર પાર્કિંગમાં છુપાવી દેવાયો હતો એ આજે મહેફિલનું માન બની ગયો. બાપની મહેનત ક્યારેય દેખાતી નથી. એ ચૂપચાપ પોતાના સપના દાટી દે છે કે જેથી એના છોકરાઓ સપના જોઈ શકે. જે બાપ પોતે ફાટેલા કપડાં પહેરીને દીકરીને રેશમ પહેરાવે છે એ દુનિયાનો સૌથી અમીર માણસ છે. શરમ ગરીબીમાં નથી હોતી. શરમ તો પોતાના માવતરને ભૂલી જવામાં હોય છે.
જો આ વાર્તા તમને તમારા હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો. અને કોઈ સૂચન હોય તો જરૂર જણાવો. આપણી ભાષા, આપણું ગૌરવ. ફરી મળીશું આવી જ કોઈ હૃદય સ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી મને રજા. નમસ્કાર.